નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું પ્રીતિ। આજે 26 જુલાઈ છે। આ દિવસ ભારતના ઇતિહાસમાં અંકિત થઈ ગયો છે, કેમ કે આ એ જ દિવસ છે કે જેને 18 વર્ષ પહેલા ભારતે પાકિસ્તાન સામેની જીતના જશ્નમાં મનાવવાનું નક્કી કર્યું હતું। 18 વર્ષ પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજામાંથી કારગિલને મુક્ત કરાવ્યું હતું અને ભારતે પાકિસ્તાનને કારમી હાર આપીને પોતાની તાકાતનો વધુ એક વખત પરચો બતાવ્યો હતો। તો આજે છે કારગિલ વિજય દિવસ। તારીખ 26 જુલાઈ 1999। આ એ જ દિવસ છે જ્યારે ભારતે પાકિસ્તાનને તેણે જ છેડેલા સત્તાવાર યુદ્ધમાં પછડાટ આપી હતી। સત્તાવાર એટલા માટે કેમ કે વણજાહેર કરાયેલું યુદ્ધ તો બંને દેશો વચ્ચે LOC પર અત્યારે પણ ચાલી રહ્યું છે। પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ હજુ પણ સરહદને સળગાવી રહ્યા છે। 26 જુલાઈ 1999ના દિવસે ભારતે પાકિસ્તાનને કારમી હારનો વધુ એક વખત સામનો કરાવ્યો હતો। પાકિસ્તાનને ભારતની પીઠમાં વિશ્વાસઘાતનો છરો ભોંકવો ભારે પડ્યો હતો। આ દિવસ છે કારગિલ વિજય દિવસ, જેની દર વર્ષે દેશભરમાં ઉજવણી કરાય છે। પાકિસ્તાનની મેલી મુરાદ ભારતીય સેનાની ગેરહાજરીમાં કારગિલ પર કબજો જમાવવાની હતી। પાકિસ્તાને આમ કર્યું પણ ખરું, જો કે તેની આ અવળચંડાઈ છેવટે યુદ્ધમાં પરિણમી। 2 મહિનાથી વધુ સમય સુધી બંને દેશ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલ્યું અને પરિણામ અપેક્ષિત આવ્યું। પાકિસ્તાને ફરી ભારતના હાથે ભૂંડી પછડાટ ખાવાનો વારો આવ્યો। ભારતીય સેનાના તરખાટ સામે પાકિસ્તાની સૈનિકો અને તેમના ભાડૂતી આતંકવાદીઓને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું। પાકિસ્તાની સેનાએ લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને યુદ્ધને સામે ચાલીને આમંત્રણ આપ્યું હતું। પાકિસ્તાનને LOCને પેલે પાર ધકેલી કારગિલને મુક્ત કરાવવું ભારતીય સેના માટે મોટો પડકાર હતું। આ પડકારને પાર પાડવા માટેની કાર્યવાહીને નામ અપાયું હતું ઓપરેશન વિજય। દુનિયામાં સૌથી વધુ ઊંચાઈએ લડાયેલા યુદ્ધોમાં કારગિલ યુદ્ધ શિરમોર છે, કેમ કે કારગિલની પહાડીઓ 16 થી 18,000 ફૂટની ઊંચાઈએ આવેલી છે। મહત્વની વાત તો એ હતી કે પાકિસ્તાનની કાયર સેના કારગિલ યુદ્ધમાં આતંકવાદીઓને આગળ રાખીને લડી હતી। આ વાત ખુદ પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI પણ સ્વીકારી ચૂકી છે। જો કે ભારતીય સેના માટે તો આતંકીઓ અને પાકિસ્તાની સેના બંને દુશ્મન હતા। શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ ભારતીય સેનાએ દુશ્મનો પર જબરદસ્ત ધોંસ બોલાવી અને પોતાનો વિસ્તાર પાછો મેળવ્યો। આમ પાકિસ્તાને ફરી એકવાર ભારતના હાથે પછડાટ ખાઈને દુનિયા સામે શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હતું। જો કે હજુ પણ પાકિસ્તાને ભૂતકાળમાંથી કોઈ ધડો લીધો નથી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો 18મા કારગિલ વિજય દિવસે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે કારગિલ। આ અહેવાલમાં અમે તમને દેખાડીશું કારગિલના એ વિસ્તારો કે જેના પર પાકિસ્તાને કબજો કર્યો હતો અને હાલ ત્યાંની શું છે પરિસ્થિતિ તે પણ જોઈ લઈએ। સંદેશ ન્યૂઝ તમને જે દ્રશ્યો દેખાડી રહ્યું છે તે એ જ ટાઈગર હિલ છે, જેના પર કબજો કરીને પાકિસ્તાન ભારતનું નાક દબાવવા માંગતું હતું। ટાઈગર હિલ 16,500 ફૂટની ઊંચાઈ ધરાવતું કારગિલનું સૌથી ઊંચું શિખર છે। ઊંચાઈવાળી જગ્યા મેળવીને પાકિસ્તાન ભારતના નેશનલ હાઈવે 1 પર કબજો કરવા માંગતું હતું। જો કે ભારે સંઘર્ષ બાદ ભારતીય સેનાએ पाकिस्तान पासे थी टाइगर हिल पाछू मेळव्યું હતું। 15,000 फीट की ऊंचाई से और जब सामने जब टाइगर हिल दिख रहा है उस वक्त याद आता है 28 जून 1999 का वो दिन
जब टाइगर हिल को पाकिस्तान ने कब्जा कर लिया था। टाइगर हिल को कब्जा करने के पीछे पाकिस्तान की एक नापाक षड्यंत्र था। ये षड्यंत्र था नेशनल हाईवे नंबर 1 को कैप्चर करना। पाकिस्तान चाहता था कि वो टाइगर हिल के ऊपर से नेशनल हाईवे नंबर 1 पर बॉम्बार्ड करके उसे श्रीनगर से लेह लद्दाख के बीच जो है इस मुख्य सड़क को वो काट देना चाहता था, ताकि भारतीय सेना यहां पर ना आ सके। कारगिल का युद्ध जब शुरू हुआ था तब कारगिल में जितना भी गोला बारूद भारतीय फौज के पास था उसे पाकिस्तान ने अपनी बॉम्बार्ड करके उसे उड़ा दिया था। लिहाजा सारा गोला बारूद जो है वो श्रीनगर से यहां पर लाया जा रहा था। काफी फौज भी श्रीनगर से यहां आ रही थी। उन्हें रोकने के लिए पाकिस्तान ने यह षड्यंत्र रचा था और टाइगर हिल को कैप्चर कर लिया था। 16,500 फूट ऊंचा टाइगर हिल ने પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવવા ભારતીય સેનાના જવાનોએ જાનની બાજી લગાવી દીધી। કારગિલ યુદ્ધ દરમિયાન टाइगर हिल ने पाछું મેળવવા ભારતીય સેનાએ ઘણા જવાનો પણ ગુમાવવા પડ્યા। જો કે અત્યંત પ્રતિકૂળ ભૌગોલિક સ્થિતિમાં પણ જવાનોએ પાકિસ્તાનના પરસેવા છોડાવી દીધા। लेकिन अब बात करते हैं 29 जून की। ये वही दिन था जब भारतीय फौज ने टाइगर हिल के पास की 2 पॉइंट नंबर 5060 और पॉइंट नंबर 5100 को कैप्चर कर लिया। और उसके बाद 2 जुलाई और 4 जुलाई के बीच 18 ग्रेनेडियर्स ने और 8 सिख रेजिमेंट ने यहां पर 11 घंटे की कड़ी मेहनत के बाद टाइगर हिल पे ऊपर तिरंगा लहरा दिया और पाकिस्तानियों को यहां से खदेड़ दिया। टाइगर हिल पर विजय ही कारगिल वॉर की विजय की सबसे पहली और अहम कड़ी थी। हमें गर्व है कि हम आपको दिखा रहे हैं टाइगर हिल, जो कि 16,500 फीट की ऊंचाई पर है और हम मौजूद हैं 15,000 फीट ऊंचाई पर, जहां ऑक्सीजन लेना बहुत मुश्किल है। ठंडी हवाएं चल रही हैं और कंपकपा देने वाली ठंड भी है। आप अंदाजा लगा सकते हैं कि जब 15,000 फीट की ऊंचाई पर ये हालात हैं तो 16,500 फीट की ऊंचाई पर टाइगर हिल पर कैसे परमवीर चक्र योगेंद्र सिंह यादव ने अपना शौर्य दिखाया होगा, कैसे हमारे जांबाज 18 ग्रेनेडियर्स और 8 सिख के जवानों ने वहां पर तिरंगा लहराया होगा। ये सिर्फ एक कहानी नहीं बल्कि एक शौर्य गाथा है। और आज हम इस भारत पाकिस्तान LOC से सटी फॉरवर्ड पोस्ट से उन तमाम जवानों को सलाम करते हैं। कैमरामैन युधिष्ठिर लोहार के साथ विवेक कुमार भट्ट, फॉरवर्ड पोस्ट LOC। તો પાકિસ્તાને કારગિલ પર કબજો કરીને ભારતની પીઠમાં છરો ભોંક્યો હતો। એક તરફ ભારત પાકિસ્તાન સાથેના સંબંધો સારા બનાવવાની કોશિશ કરી રહ્યું હતું, તો બીજી તરફ પાકિસ્તાન ભારત સાથે દગાખોરીના કાવતરામાં વ્યસ્ત હતું। ફેબ્રુઆરી 1999 માં ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પાડોશી પાકિસ્તાન સાથેના સંબંધોને પાટા પર લાવવા નવી પહેલ કરી। તેમણે બસ દ્વારા દિલ્હીથી લાહોર સુધીની ઐતિહાસિક યાત્રા કરી હતી। જો કે તે સમયે તેમને જરા પણ અંદેશો ન હતો કે પાકિસ્તાન તેમને બદલામાં શું આપશે। આ દરમિયાન પાકિસ્તાન સરકાર પણ ભારતની નજીક આવી રહી હતી। જો કે પાકિસ્તાનની બદનામ જાસૂસી એજન્સી ISI અને સેનાને બંને દેશો વચ્ચેના સારા સંબંધ સ્વીકાર્ય ન હતા, જેને જોતા ISIએ કારગિલ યુદ્ધનું ષડયંત્ર રચ્યું હતું। કારગિલ સેક્ટરમાં LOC પર જ્યારે ભયંકર બરફ વર્ષા થાય છે ત્યારે સરહદની ચોકીઓ પર તૈનાત બંને દેશોના સૈનિકો નીચલા સ્થાનો પર જતા રહે છે અને બરફ પીગળી ગયા બાદ ફરી પોતાના સ્થાને આવી જાય છે। જો કે 1999માં આમ ન થયું। ISI અને સેનાએ મળીને એક ષડયંત્ર રચ્યું અને પોતાના સૈનિકોને
મુજાહિદ્દીન સ્વરૂપે ખાલી ચોકીઓમાં શસ્ત્ર સરંજામ સામે તૈનાત કરી દીધા। ભારતીય સેના પાકિસ્તાનની આ ચાલબાજીથી બિલકુલ અજાણ હતી। જો કે 3 મે 1999ના રોજ કારગિલના એક બકરી ચરાવનાર યુવકે ભારતીય સેનાને આ અંગેની માહિતી આપી। ભારતીય સેનાની પેટ્રોલિંગ પાર્ટી તપાસ માટે જ્યારે ત્યાં પહોંચી તો પાકિસ્તાનીઓએ તેમને પકડી લીધા અને તેમાંથી 5 જવાનોની હત્યા કરી નાખી। પાકિસ્તાની સેનાએ આ દરમિયાન કારગિલમાં ભારતીય સેનાનું શસ્ત્રાગાર નેસ્તો નાબૂદ કરી નાખ્યું હતું। ત્યારબાદ દ્રાસ, કાકસાર અને મુશ્કોહ સેક્ટરમાં પણ પાકિસ્તાની ઘૂસણખોરો દેખાયા હતા। આમ પાકિસ્તાની ઘૂસણખોરોએ કારગિલમાં પોતાની પકડ મજબૂત કરી લીધી હતી। હવે સમય હતો ભારતે એક્શનમાં આવવાનો। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। મે 1999ના મધ્ય સુધી ભારતીય સૈન્ય પાકિસ્તાનની ચાલને સંપૂર્ણપણે સમજી ગયું અને પાકિસ્તાનને આક્રમક રીતે જવાબ આપવાનું પણ શરૂ કર્યું। પાકિસ્તાને કારગિલના પહાડો પર કબજો કરી લેતા ભારતીય સૈન્ય ભીસાયું હતું, કેમ કે કારગિલની પહાડીઓ ગુમાવવાથી સેનાએ નીચાણવાળા વિસ્તારો પણ ગુમાવવા પડે તેવી સ્થિતિ હતી, કેમ કે પાકિસ્તાની સૈન્ય ઊંચાણવાળા વિસ્તારો પર કબજો કરીને બેઠું હતું। એવામાં ભારતીય સૈન્યને હવે કાશ્મીર ખીણમાંથી કારગિલ સેક્ટરમાં મોકલવામાં આવ્યું। ત્યારબાદ 26 મેના રોજ ભારતીય વાયુસેનાને કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું, જેમાં સેનાના MiG-21 અને MiG-27 ને પાકિસ્તાને ઉડાડી દીધા હતા અને ફ્લાઇટ લેફ્ટનન્ટ નચિકેતાને બંદી બનાવી દીધા હતા। ત્યારબાદ 28 મેના રોજ પાકિસ્તાને ભારતનું Mi-17 હેલિકોપ્ટર ઉડાડી દીધું, જેમાં 4 ભારતીય સૈનિકો શહીદ થઈ ગયા। 1 જૂને પાકિસ્તાને નેશનલ હાઈવે 1A પર તોપમારો કર્યો। 6 જૂનથી ભારતીય સેનાએ સંપૂર્ણ તાકાતથી જવાબી કાર્યવાહી શરૂ કરી। 9 જૂને બાલ્ટિક ક્ષેત્રની 2 અગ્રણી ચોકીઓ પર ભારતીય સેનાએ ફરી કબજો કર્યો। 11 જૂને પાકિસ્તાનના જનરલ પરવેઝ મુશર્રફ અને આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ અઝીઝ ખાન વચ્ચેની વાતચીતના રેકોર્ડિંગ પરથી સામે આવ્યું કે ઘૂસણખોરીમાં પાકિસ્તાની આર્મીનો હાથ હતો। ત્યારબાદ 13 જૂને ભારતીય સેનાએ દ્રાસ સેક્ટરમાં તુલુલિંગ પહાડી ફરી મેળવી લીધી। 15 જૂને અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પરવેઝ મુશર્રફને ફોન કરી કારગિલમાંથી પીછેહટ કરવા કહ્યું। જો કે પાકિસ્તાન તસનું મસ ન થયું, પણ ભારતે કાર્યવાહી ચાલુ રાખતા 29 જૂને ટાઈગર હિલ નજીકની 2 મહત્વપૂર્ણ ચોટીઓ .5060 અને .1500 પર કબજો મેળવ્યો। હવે 2 જુલાઈના રોજ ભારતીય સેનાએ 3 તરફથી કારગિલ પર હુમલો કર્યો। 4 જુલાઈએ સેનાએ 11 કલાક સુધી ચાલેલી ભીષણ લડાઈ બાદ ટાઈગર હિલ પાછું મેળવી લીધું। 5 જુલાઈએ ભારતીય સૈન્યએ જેવો દ્રાસ સેક્ટર પર ફરી કબજો કર્યો કે પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે બિલ ક્લિન્ટનને કહ્યું કે પાકિસ્તાન કારગિલમાંથી સૈન્ય હટાવી રહ્યું છે। ત્યારબાદ 7 જુલાઈએ ભારતીય સેનાએ બટાલિકમાં આવેલ જુબર હિલ પર કબજો કર્યો, જેને જોતા પાકિસ્તાનીઓ બટાલિકમાંથી ભાગવા લાગ્યા। ત્યારબાદ 14 જુલાઈના રોજ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઓપરેશન વિજયમાં જીતનું એલાન કર્યું અને 26 જુલાઈને વિજય દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી। આમ ભારતે પાકિસ્તાન પાસેથી પોતાના જ પ્રદેશો પાછા લેવા માટે યુદ્ધ કરવું પડ્યું। ભારતે પાકિસ્તાનને હંફાવી દીધું, પણ સાથે જ ભારતીય સેનાએ પણ ખુમારીનો સામનો કરવો પડ્યો। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો ભારતે પોતાના પ્રદેશો તો પાછા મેળવી જ લીધા, પરંતુ કેટલાક જવાનોને ગુમાવ્યા પણ છે। આ અંગે પણ આગળ વાત કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે।
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતે પાકિસ્તાનને પછાડીને કારગિલ તો પાછું લઈ લીધું, પણ આ લડાઈમાં ભારતે પોતાના અનેક મહામૂલા જવાનો ગુમાવવા પડ્યા. જવાનો દેશની રક્ષા કાજે શહીદ થઈ ગયા અને વિજય દિવસે આખો દેશ તેમને સલામ કરે છે. खुश रहो अहले वतन हम अपना फर्ज निभा के 26 જુલાઈનો દિવસ ભારત માટે ગર્વ લેવાનો દિવસ છે. જો કે આ દિવસે દેશના વીર સપૂતોની શહીદીની યાદો કોઈ પણ દેશવાસીની આંખોને અશ્રુભીની થયા વિના નહીં રહેવા દે. ભારતીય જવાનોએ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનના 2700 થી વધુ સૈનિકોનો ખાત્મો બોલાવ્યો હતો, જે પાકિસ્તાન માટે 1965 અને 1971 થી મોટું નુકસાન હતું. જો કે ભારતે પણ સામે 550 જેટલા જવાનો ગુમાવ્યા હતા, જ્યારે 1300 થી વધુ સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા. આ યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર અધિકારીઓ અને જવાનોની વાત કરીએ તો કેપ્ટન અનુજ નૈયરને યુદ્ધ દરમિયાન સૌથી ઊંચી ચોટીને પોતાના કબજામાં લેવા કહેવાયું હતું. તેઓ પોતાના લક્ષ્ય તરફ આગળ વધી જ રહ્યા હતા ત્યારે પાકિસ્તાનનું રોકેટ લોન્ચર તેમના શરીરને ભેદી ગયું. છતાં કેપ્ટને અંતિમ શ્વાસ સુધી પોતાનું લક્ષ્યાંક હાંસલ કર્યું. એલઓસી ફિલ્મમાં સૈફ અલી ખાને તેમનો જ રોલ કર્યો હતો. તો કેપ્ટન વિક્રમ બત્રાએ તો કારગિલ યુદ્ધમાં એક સુપર હીરોની ભૂમિકા અદા કરી હતી. તેમનું મનોબળ જોઈને દુશ્મનો પણ ડરી ગયા હતા. બત્રાએ પાકિસ્તાનના અનેક ઠેકાણા ધ્વસ્ત કર્યા હતા. શહાદત વખતે તેમના અંતિમ શબ્દો હતા, જય માતાદી. યુવાન સૈન્ય અધિકારી અને સ્પોર્ટ્સમેન કેપ્ટન મનોજ કુમાર પાંડેએ યુદ્ધ દરમિયાન અદમ્ય સાહસ દેખાડ્યું. તેમણે ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત અગત્યના પોઈન્ટ જુબાર ટોપને દુશ્મનના કબજામાંથી મુક્ત કરાવ્યું હતું. અદમ્ય સાહસ અને હિંમત વડે પોતાની ટુકડીને પ્રેરણા આપનાર કેપ્ટન મનોજ કુમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા શહીદ થઈ ગયા હતા. યુદ્ધમાં અદમ્ય સાહસ દાખવવા બદલ તેમને મરણોપરાંત પરમવીર ચક્ર એનાયત કરાયો હતો. 22 વર્ષના કેપ્ટન વિજયંત થાપર પોતાની ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ 2 રાજપૂતાના રાઇફલ્સને લીડ કરી રહ્યા હતા ત્યારે હુમલામાં તેઓ શહીદ થયા હતા. તેમને મરણોપરાંત વીર ચક્ર એનાયત કરાયો હતો. મેજર પદમપાની આચાર્યને 28 જૂન 1999ના રોજ ટોલોલિંગ ટોપ પર દુશ્મનના બંકર પર કબજો કરવાનું કામ સોંપાયું હતું. મેજર પદમપાની પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે અંતિમ શ્વાસ સુધી દુશ્મન સાથે લડ્યા હતા. કેપ્ટન એન કેંગરૂસે -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ યુદ્ધમાં ગરમાવો લાવી દીધો હતો. તેઓ સેનાના કમાન્ડો મિશનનો ભાગ હતા, જેની કામગીરીમાં પહાડની કરાડો પર ચડવું તેમજ દુશ્મનની મશીન ગન બંકરો પર હુમલો કરવાનો સમાવેશ થાય છે. 16,000 ફૂટની ઊંચાઈએ તેમના બૂટની ગ્રીપ છટકી ગઈ અને દુશ્મનની ગોળી તેમને વાગી ગઈ હતી. છતાં તેઓ પોતાનું મિશન પૂરું કરીને જ ઝંપ્યા હતા. રાઇફલમેન સંજય કુમારે 4 જુલાઈ 1999ના રોજ પર્વતની ટોચ પર પોતાની ટીમને લીડ કરી હતી. કુમારે હાથોહાથની લડાઈમાં જ દુશ્મનના 3 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમની હિંમતમાંથી પ્રેરણા લઈને તેમની પ્લાટૂને એરિયા ફ્લેટ ટોપ કબજે કર્યું હતું. મેજર અજયસિંહ જસરોટિયાએ શ્રીનગર લેહ હાઈવે પર પ્રભુત્વ ધરાવતા પોઈન્ટ 5140 પર ફરી કબજો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતે ઈજાગ્રસ્ત હોવા છતાં તેમણે અન્ય ઈજાગ્રસ્ત સૈનિકોને બચાવ્યા હતા. જો કે કમનસીબે મેજર સિંહ શહીદ થઈ ગયા. તેમનું સેના મેડલ સાથે સન્માન કરાયું હતું. કારગિલ યુદ્ધના સૌથી કરુણ પ્રકરણોમાં કેપ્ટન સૌરભ કાલિયાનું નામ સૌથી ઉપર છે. 15 મે 1999ના રોજ કેપ્ટન અને તેમના જવાનો એલઓસી પર પાકિસ્તાની આર્મી સામે લડી રહ્યા હતા. જો કે તેમની પાસેનો દારૂગોળો ખૂટી પડતા દુશ્મને તેમને ઘેરી લીધા અને 22 દિવસ સુધી તેમને બંદી બનાવી યાતનાઓ આપી. 9 જૂનના રોજ તેમનો ક્ષત વિક્ષત મૃતદેહ ભારતને સોંપાયો હતો.
મૂળ મેઘાલયના કેપ્ટન નોન ગ્રમ પોતાની પ્લાટૂન સાથે .4812 કબજે કરવાના મિશન પર નીકળ્યા હતા. તેમણે સીધા ચઢાણવાળી કરાડો પર ચઢીને દુશ્મનને હંફાવ્યું હતું. લેફ્ટનન્ટ બલવાનસિંહ ટાઈગર હિલ ટોપને કબજે કરવાનું કામ સંભાળનારી ઘાતક પ્લાટૂનનો ભાગ હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા છતાં તેમણે દુશ્મનના 4 સૈનિકોને ઢાળી દીધા હતા. આ જોઈને બાકીના દુશ્મનો ઊભી પૂંછડીએ નાસી છૂટ્યા હતા. ઓપરેશન વિજય વખતે સેના તરફથી બોલાવો આવ્યો ત્યારે કેપ્ટન જેરી પ્રેમરાજના લગ્નને 1 જ મહિનો થયો હતો. મૂળ કેરળના પ્રેમરાજે દુશ્મનના ઠેકાણા શોધી તેમના તરફ વિસ્ફોટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે લડતા લડતા તેઓ શહીદ થયા હતા. નાયક દિગેન્દ્ર કુમાર મહાવીર ચક્ર વિજેતા છે. ભારતીય સૈન્યમાં તેમની ગણના સૌથી શ્રેષ્ઠ કમાન્ડોમાં થાય છે. કારગિલ યુદ્ધમાં તેમણે અત્યંત મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ જવાનો ઉપરાંત ગુજરાતના પણ ઘણા જવાનો કારગિલ યુદ્ધમાં શહીદ થયા હતા. દેશ શહીદોની કુરબાની અને બહાદુરીને હંમેશા માટે યાદ રાખશે. બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ. तो रोना नहीं, याद आए हमारी तो रोना नहीं, तुमको आजादी का रंग लगा के. દેશ માટે જેમણે શહીદી વહોરી હોય તે શહીદ માટે સન્માન શું હોઈ શકે? જે જગ્યા પર લડતા લડતા જીવ ગુમાવ્યો હોય તે જગ્યા પર તેમનું સ્મારક બને તે ક્ષણ શહીદ માટે ગૌરવશાળી બની જતી હોય છે અને જવાનને અમર કરી દેતી હોય છે. ત્યારે જોઈએ કે કારગિલ શહીદ માટે બનેલું આ ખાસ સ્મારક. कर चले हम खुदा जनतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों, कर चले हम फिदा. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે વીરભૂમિના. આ સ્થળ પર એક સાથે 527 ભારતીય જવાનોએ શહીદી વહોરી હતી. દેશભરમાં કારગિલ દિવસની ઉજવણી તો થઈ રહી છે, પણ કેટલાક પરિવાર માટે આ દિવસ આંખના ખૂણે ભીનાશ લઈને આવે છે. દેશની કુલ માતાનો લાડકવાયો કારગિલ યુદ્ધમાં દેશ માટે કુરબાન થયો હતો અને એક નહીં પણ 527 જવાનોએ માં ભૂમની રક્ષા ખાતર શહીદી વહોરી હતી. તેમની યાદમાં શહીદોનું સ્મારક બનાવવામાં આવ્યું છે જે વીરભૂમિ તરીકે ઓળખાય છે. વીરભૂમિ એ જ સ્થળ છે જ્યાંથી લદાખ જતી વખતે દેશનો દરેક નાગરિક નતમસ્તક થઈને પસાર થાય છે. દેશ માટે પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર જેમણે પ્રાણ ન્યોછાવર કર્યા તે જવાનોની યાદમાં આ સ્મારક બનાવવામાં આવ્યું છે અને દરેક સ્મારક પર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. તે દ્રશ્ય જોઈ દેશના કોઈ પણ નાગરિકને સલામી આપવાનું મન થાય. જાંબાઝ શહીદો માટે કારગિલ દિવસની ઉજવણીનું જેટલું મહાત્મય છે તેટલું જ દેશને એક સાથે 527 સપૂત ગુમાવવાનું દુઃખ પણ છે. કારગિલ યુદ્ધ જે છેડાયું હતું તે આ જ સ્થળ છે અને આપ જોઈ શકો છો કે ટોલોલિંગ અને તેની સાથે ટાઈગર હિલ અને જે 4875 ની જે ચોકી હતી આવી 400 ચોકીઓ ઉપર પાકિસ્તાનના સૈનિકો કબજો જમાવી દીધો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ અહીંયા બેઝ બનાવીને જોરદાર વળતો પ્રહાર કર્યો અને તેમનો ખાત્મો બોલાવ્યો અને તમામ ચોકીઓ પર ફરીથી કબજો મેળવી લીધો. જે યુદ્ધની અંદર શહીદ થયા હતા ત્યાર સુધી તેમની આ સમાધિ અત્રે અહીંયા બનાવવામાં આવી છે. તેને વીરભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયા જે શહીદ થયા હતા તેમનું સ્મારક બનાવવામાં આવ્યું છે અને આ સ્મારકની ઉપર તિરંગો આપ જોઈ શકો છો કે લહેરાઈ રહ્યો છે અને અહીંયા અત્યારે પણ તમામ જે જવાનો છે તેમને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો કે અત્યાર સુધી જેમની શહીદ થયા છે યુદ્ધ કરતા કરતા તેમની તમામની સમાધિ બનાવવામાં આવી છે અને તેને વીરભૂમિ તરીકે નામ આપવામાં આવ્યું છે. અને જે વિજય દિવસ હતો તેની પણ ઉજવણી કરવામાં આવે છે. 20 મેથી આ જે યુદ્ધની શરૂઆત થઈ હતી અને જુલાઈ મહિના સુધી આ યુદ્ધ ચાલ્યું હતું અને જે 400 ચોકી ઉપર પાકિસ્તાનના સૈનિકો કબજો જમાવ્યો હતો તે તમામ ઉપર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને જોરદાર વિજય પ્રાપ્ત કર્યો હતો. તે દિવસને આ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેમેરા પર્સન નવનીત પરમાર સાથે પ્રકાશ કુમાર, સંદેશ ન્યૂઝ, દ્રાસ. कर चले हम खुदा जनतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों.
તો શહીદોની શહાદત તો ક્યારેય નહીં ભૂલી શકાય, પરંતુ આ ખાસ દિવસે સંદેશ ન્યૂઝે એક પ્રયાસ